હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સવારમાં નવા એક બ્લોગમાં તમારું સ્વાગત છે। મસ્ત મજાના દાદા નીકળી ગયા છે, વાગી ગયા છે 8। મસ્ત મજાનો નજારો છે। અહીંયા તો સેલીસાના ઘઉં રહી ગયા, થાંભલા પાહલો હાર્વેસ્ટર નો લઈને દેખાતા હોય તો ડુંડી રહી ગઈ છે। મસ્ત નજારો છે, કાંઈ ઘટે નહીં। આ જો ઘઉં પડોશીના છે, અમારી પહેલાંના પડ્યા છે। તમારે કોઈને જોતા હોય તો લઈ જાજો, ને આ તો ભરવા કહી દે આવશે। વખત નજારો છે ને, જો અહીંયા આગળ શેઠના ઘઉં ભરવા આવ્યા હતા, રિક્ષા એને ભરી દીધા। અને આગળ આ ગાડું લઈને ઓલા ઝાડવા પાવા જવું છે, બેરલ રાખીને। મસ્ત તો ઠાંઠા નાસ્તા પાણી કરે છે, ગંગા ને જમના અત્યારે કેવી મસ્ત થઈ ગઈ। આગતર પાસ્તર બહુ થઈ ગયું, હજી અમુકમાં ઝીણી ઝીણી છે હજી, અમુક અમુક મોટી મોટી થઈ ગઈ। આમ તો આગતર પાસ્તર બહુ છે, હજી આવકમાં છે, ઝીણી 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 હજી બંધાતી જ આવે છે, ને કાંઈક બગડી ગઈ ને એવું બધું છે। આમાં તોય ઘણી રહી જાય, એટલી ને એટલી કેટલી દારૂ ભાંગી ગઈ। હા, મસ્ત છે। અહીંયા તો સફાઈ કામ હાલે છે, અને મારે છે ને મને ઓર્ડર આવી ગયો છે। મને કે હવે છે ને કે આ ગલગોટા કાઢી નાખો, કોસર થઈ ગયું, એટલે આ ગલગોટા છે ને હવે ઉપાડી નાખું છું। સેલો સેલો છે ને આ ગલગોટા જોઈ લેજો, પછી પોર જોવા મળશે। અને જમકુની વાતે હાસી છે, આવું કોસર જેવું થઈ ગયું છે। હવે આને છે ને તલફલ પાથરી આગળ ઉપાડીને નાખી આવું, એટલે બિયારવામાં બહુ થાય। પાકી ગયા ને બિયારો બહુ થાય, એટલે આમ હળગે ને એમ નાખી આવવું પડે। હાલો એ કામ પતાવી લઈ, એટલા સફાઈ થઈ ગઈ। હાવેણો હાલે છે 10ની સ્પીડમાં, બહુ તો નથી હાલતો, ધીરે ધીરે ઠળક હાલે, કેમ કે હવે કંઈ બહુ શાંતિ હોય। આ હોત ને કોચર જેવું થઈ ગયું। આ ટમેટીના 2 છોડવા વાવ્યા હતા ને, અહીંયા ઓલું કર્યું હતું હશે ને રોપ, અહીંયા હા કોસર જેવું થઈ ગયું છે। આમાં પણ ટમેટા બહુ આવ્યા ને, આપણને છે ને કાઢવાનું મન નથી થતું, ખતમ। આમાં હોત ને ટમેટા ખતમ છે, આમાં છે ને પાંદડા હોય એટલે એટલા દેખાય નહીં, કેમેરામાં એટલે ન દેખાય। ગુલાબ હમણાં છે ને ઓછા થાય છે। આ હોત ને ફૂલ એવું કાઢી નાખો છે પીડા, ભલે થોડાક દી ભલે રહીએ ને ખાવ બધી સાફ થઈ જાય। આ પણ નાનું પણ નાગનું બચ્ચું છે, નાની કલમ છે પણ મસ્ત કેરી છે। સારું હાલો ઉપાડી નાખીએ બધી, એટલે ચોખ્ખું થઈ ગઈ છે। હાલો મિત્ર, જો રખડો ચડીને ઉપડ્યા છીએ અમે અમારા વાડીએથી, ઝાડવા પાવા જઈએ છીએ। અને અમારા ધમભાઈ ડ્રાઇવિંગ કરે છે। ધમભાઈને છે ને લેવો પડે, આમાં રોડનો કાંઠો રહ્યો ને એટલે એકલા તો ન હાલે, એક જણો પાણી પાતો જાય ને એક જણો ગાડીને બરધું પકડવા પડે, અને ભડકીને ક્યાં જાય એનું કંઈ નક્કી ન હોય, ગાડી ઉલારીને નાખે ખેતરમાં। તો સારું હાલો કન્ટિન્યુ બન્યા રહેજો। હાલો મિત્ર, જો આ રીતે ઝાડવા પાવાનું હાલે છે, મસ્તી મજા આવી। પામ છે પામ, માથે છે ને આમ તાર નીકળ્યા છે, પણ શેઠને ઢઢો બહુ હતો, પછી બીજું મારે તો શું કેવું, તાર છે સાહેબ અહીં થાય નહીં, છતાંય કે નહીં વાવવા છે કે કંઈ નડે નહીં, કે વાવો તો હું બીજું હું એવું કંઈક હાલે છે। રામ રામ ભાઈ, અહીંયા પાણી હાલે છે,
થોડા થોડા બધાએ વાવેતર કર્યા હોય. આપણે તો એટલું કર્યું છે, અહીંથી પાછળથી દેખાય છે બધા. મિત્ર તો જાળવા બાળવા અમારા ભૂલી ગયા. રથડામાં બેસીને જઈએ છીએ. જો અહીંયા પાણી હલે છે બાજુવાળાને ત્યાં વાડીએ જઈએ છીએ. બકરા જાય છે. મિત્રો તો 12 વાગી ગયા છે. ગાડી ભરવા આવી ગયા છે. ગાડી ભરાય છે. ગરમ થઈ ગયું ના મિત્રો વાગી ગયા છે 2 અને તો અહીં પ્રોપા ઉતારવાનું દઈ દીધું. આપણે પ્રોપા ઉતારે છે બહારના માણસો. હા, ઘઉંની ગાડી ભરાઈ છે અને અહીંયા પ્રોપા ઉતારવાનું હાલે. આખી ગાડી ફૂલ થઈ ગઈ છે. 4-5 કટા છે. જો ગાડી રવાના થઈ ગઈ. હાલો મિત્ર, જોવાલા તો ત્રોપા ઉપર ઉતારીને જઈ ગયા. અહીંયા જો આપણા હાટું એટલા રાખ્યા છે. આમ તો જો હા બંબો કરીને બધી નકરી લીંબુ જ પડી આવો કચરો કરી લીધો. ખાસા પાકવું એવું બહુ હતું. એ બધું નીકળી ગયું. હવે સારો આવશે ને તો સારો માલ આવશે. નાના નાના લોટણી આવા રહેવા દીધા. આવો માલ હતો ને એ રહેવા દીધો છે. નાનો મોટું હતું એ બધું ખાલી. દાંતડું માં હાલો મિત્ર, જો અહીંયા પાપડ બનાવી નાખ્યા ચોખ્ખાના લોટના. કેવાક બનાવ્યો હોય રામજાડે ખાઈ તે સ્વાદ આવેથી ખબર પડે કેવાક હોય. પત્તે ઠોકે છે. હવે 4 વાગી ગયા છે તો એમ કહે છે કે તડકે મૂકીએ. અહીંયા તડકે જ વળી ન ખાઈ ને તડકો લાગે. ખેડૂત છોકરી તડકો લાગે ન લાગે. હવે 11:07 આપણે ગયા હતા ભણવા. ભણીને વહી 5 વાગ્યાનું. અત્યારે જો રસોઈ પાણીને એવું હાલે છે અંદર. સાંજ પડવા અંદર થોડીક વાર છે. અને ભાઈ જો
આ લઈ આવ્યું અહીંયા વેચવા આવ્યું હતું ને શું કહેલા બિંગો બિંગો અને મારા પપ્પા ઢોર બોર કંઈક બાંધે છે હાલો તમે બધા પણ શું કરવા ખાવા નાસ્તો કરવા મિત્રો અત્યારે વાગ્યા 7 ને તો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે તો જમવાનું તૈયાર થઈ ગયું છે આપણે જોઈએ જમવાનું શું છે તો રીંગણા બટાટાનું શાક છે બાજરાનો રોટલો છે રોટલી છે દૂધ છે અને એમાં શાક છે તો હાલો બધા જમવા